असफलता एक चुनौती है, स्वीकार करो। असफलता एक चुनौती है, स्वीकार करो। क्या कमी रह गई, देखो और सुधार करो। સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની। વિદ્યાર્થીઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો આ લેક્ચર નંબર 4 છે। તેની અંદર હવે આપણે એડવર્બ વિશે આગળ વધશું। હા વિદ્યાર્થીઓ, તમને વાક્ય બનાવતા 100% આવડી ગયા હશે। મેં તમને એફર્મેટિવ એટલે હકાર વાક્ય કઈ રીતે બનાવવાના એના વિશે મેં તમને પરફેક્ટ સમજાવવાનો ટ્રાય કર્યો છે। હવે આપણે એની અંદર થોડા ઘણા વધારાના શબ્દ એડ કરશું। જો વિદ્યાર્થીઓ, લખ્યું છે ક્રિયા વિશેષણ, ઇટ મીન્સ એડવર્બ। એડવર્બ વિદ્યાર્થીઓ વધારાના શબ્દ। યસ, આ એવા શબ્દ છે વિદ્યાર્થીઓ, જો તમારી સામે કોઈ સેન્ટેન્સીસ આવે, કોઈ વાક્ય આવે અને જો એ સેન્ટેન્સની અંદર આવા શબ્દ હોય તો તમારે નક્કી થઈ જાય કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે। હા વિદ્યાર્થીઓ, આ બધા એવા શબ્દ જે આપણને સીધું જ બતાવી દેશે કે આ વાક્ય આ કાર્ડનું છે। ઓકે, તો એની અંદર જો પહેલો શબ્દ છે દરરોજ। હવે દરરોજ એટલે વિદ્યાર્થીઓ તમને ખબર હોવી જોઈએ, દરરોજ એટલે બધા જ દિવસ। રોજ હું તમને એમ કહું ને કે હું રોજ ટીવી જોઉં છું, એનો મિનિંગ એવું થાય કે હું રોજ ટીવી જોઉં છું। સોમવારે પણ, બુધવારે પણ, મંગળવારે પણ, શનિવારે પણ, રવિવારે પણ, બધાય દિવસ। સમજી ગયા? એમ અહીંયા જોવા દરરોજ, દરરોજના મેં અહીંયા તમારી સામે બે ભાગ કર્યા છે, તમે ચેક કરો। દરરોજ તો આ બે શબ્દને મેં અહીં મૂક્યા છે આ સાઈડ પર અને રોજને આ સાઈડ પર મૂક્યા છે। હવે વિદ્યાર્થીઓ, દરને ઇંગ્લિશમાં કીધું મેં એવરી। દર માટે ઇંગ્લિશમાં શબ્દ શું વાપર્યો મેં? એવરી। રોજ, તો રોજ માટે ઇંગ્લિશમાં શબ્દ શું વાપર્યો મેં? ડે। હવે તમે આ બંનેને મિક્સ કરો, દરરોજ તો શું થઈ ગયું? એવરી ડે। ભેગું કરી મિક્સ કરીએ તો શું થઈ જાય? દરરોજ એટલે થઈ જાય એવરી ડે। તો યાદ રાખજો કે જ્યારે પણ તમે આ શબ્દ વાપરો દરરોજ, દરરોજ એટલે બધા દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ। ઓકે, તો એના માટે તમારે ઇંગ્લિશમાં લખવો પડશે એવરી ડે। અને એક બીજો પણ શબ્દ છે, એ હું તમને અહીંયા લખી આલું। દરરોજ માટે એક બીજો શબ્દ છે ડેલી। ઓકે, તમારે જો એવરી ડે ના લખવું હોય તો તમે ડેલી શબ્દ લખી શકો છો। બીજો છે તમારી સામે દર વર્ષે। તો જો અમે દર માટે લખી દીધું એવરી, આ રહ્યું દર માટે એવરી, તો મેં દર માટે લખી દીધું એવરી, અને વર્ષ માટે મેં લખી દીધું યર। તો આપણો શબ્દ થઈ ગયો એવરી યર, દર વર્ષ। દર વર્ષ, બરાબર, એટલે તમને ખબર પડશે દર વર્ષ। બીજું છે દર મહિને। તો જુઓ, મેં દર માટે લખી દીધું એવરી અને મહિના માટે લખી દીધું મંથ, તો એવરી મંથ થઈ ગયું વિદ્યાર્થીઓ। બીજું દર અઠવાડિયે, તો જો મેં દર માટે લખી દીધું એવરી અને વીક, અઠવાડિયા માટે લખી દીધું વીક, તો થઈ ગયું એવરી વીક। ઓકે, આગળ પણ જોઈએ, અહીં મેં લખ્યું દર સવારે, તો મેં દર માટે લખી દીધું એવરી અને સવારે એટલે લખી દીધું મોર્નિંગ, તો તમારા માટે શબ્દ થઈ ગયો એવરી મોર્નિંગ। ઓકે, તે જ પ્રમાણે દર રાત્રે, તો મેં દર માટે લખી દીધું એવરી અને રાત્રે માટે લખી દીધું નાઇટ, તો એવરી નાઇટ। ઓકે, હજુ એક જોઈએ હંમેશા। હવે અહીંયા મેં તમારી સામે જો પોઈન્ટ માર્યા છે, આ 3 શબ્દ કંઈક યુનિક શબ્દ છે વિદ્યાર્થીઓ। હવે આ જે તમારી સામે શબ્દ છે એવરી ડે, એવરી યર, એવરી મંથ, એવરી વીક, એવરી મોર્નિંગ, એવરી નાઇટ, હજુ લખવું હોય તો લખાય, એવરી સન્ડે, એવરી ઇવનિંગ અને એવરી નૂન, એવા લખવા હોય તો લખાય, બરાબર। એ મેં લખ્યા નહીં, એ તમારે જાતે સમજી લેવાના। આ જે વિદ્યાર્થી શબ્દ છે એ હંમેશા એને વાક્યના એન્ડિંગમાં આવે, વાક્યના છેલ્લે આવે। આ જે શબ્દ છે ને એ તમે વાક્યની છેલ્લે મૂકવાના। છેલ્લે મૂકો કે પછી તમે શરૂઆતમાં પણ મૂકી શકો છો। શરૂઆતમાં મૂકો, જો શરૂઆતમાં ન મૂકવા હોય તો તમે છેલ્લે મૂકો, વચ્ચે આવે નહીં। પણ આ જે શબ્દ જુઓ, હંમેશા એટલે શું છે? ઓલવેજ। ઘણીવાર એટલે ઓફન, અને સામાન્ય રીતે એટલે યુઝ્યુઅલી। આજ મેં તમારી માટે જુઓ હિન્ટ પણ કરી છે, પી લખ્યા છે, તમને આઈડિયા મળે કે આ શબ્દ શું કહેવા માંગે છે। હવે યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ શબ્દ હંમેશા એને વાક્યની વચ્ચે આવશે। વાક્યની વચ્ચે કઈ આવશે? તો તમારું જે ક્રિયાપદ હોય ને વિદ્યાર્થીઓ, એ ક્રિયાપદને એકદમ આગળ મૂકવાનું। જો તમારું ક્રિયાપદ ગો છે તો ગોની આગળ મૂકો, જો તમારું ક્રિયાપદ મેક છે તો એ મેકની આગળ મૂકો। યાદ રાખજો, આ શબ્દ હંમેશા કઈ આવશે? વચ્ચે આવશે। ચલો આપણે એક એક વાક્ય પણ લઈએ, આના પરથી વાક્ય બનાવીએ। તો વાક્ય એવું બનશે, હું દરરોજ
હું દરરોજ ચા પીવું છું. આનું ઇંગ્લિશ થઈ જાય આઈ ડ્રિંક ટી એવરી ડે. અથવા તમારે એવરી ડે ન વાપરવું હોય તો તમે આવું વાપરી શકો આઈ ડ્રિંક ટી ડેલી. થઈ ગયું વિદ્યાર્થીઓ. બીજું એક વાક્ય લઈએ દર વર્ષ. દર વર્ષ એટલે બધા જ વર્ષ 2023 2024 2025 2026 બધા જ વાક્ય લઈએ. હું દર વર્ષે પરીક્ષા આપું છું. વાક્ય આઈ ગીવ એક્ઝામ એવરી યર. થઈ ગયું વિદ્યાર્થીઓ બરાબર. હવે બીજું લઈએ દર મહિને. દર વર્ષ દર મહિને એટલે બધા મહિને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે બધા જ મહિના. ઓકે તમે જુઓ હું દર મહિને કપડાં ખરીદું છું. શું થાય આઈ બાય ક્લોથ્સ એવરી મંથ. થઈ ગયું વિદ્યાર્થીઓ. પછી લઈએ દર અઠવાડિયે. તમે એ ખબર છે એક મંથની અંદર લગભગ 4 અઠવાડિયા આવે 4 વીક આવે તો એ 4 અઠવાડિયા. હું દર અઠવાડિયે મંદિરે જાઉં છું. શું થાય આઈ ગો ટુ ટેમ્પલ એવરી વીક. ઓકે વિદ્યાર્થીઓ. હવે લખીએ દર સવારે. દર સવારે એટલે બધી જ સવાર. મંડેની સવાર ટ્યુઝડેની સવાર વેન્સડેની સવાર ફ્રાઈડેની સવાર સેટરડેની સવાર. ઓકે દર સવાર. હું દર સવારે કપડાં ધોવું છું. શું થાય આઈ વોશ ક્લોથ્સ એવરી મોર્નિંગ. ઓકે વિદ્યાર્થીઓ. એવરી દર રાત્રે એટલે એવરી નાઇટ. એવરી નાઇટ મતલબ દર રાત. મંડેની નાઇટ ફ્રાઈડેની નાઇટ વેન્સડેની નાઇટ બધી જ નાઇટ. ઓકે તો એનું શું થઈ જશે ચેક કરો. હું દર રાત્રે ટીવી જોઉં છું. આઈ વોચ ટીવી એવરી નાઇટ. બધા શબ્દ કયા આવશે વિદ્યાર્થીઓ છેલ્લે આવશે. હવે આ 3 શબ્દની એક મજા કરીએ. હંમેશા ઘણીવાર અને સામાન્ય રીતે. હંમેશા એટલે રોજ. વાક્ય લો જાનકી હંમેશા ટીવી જોવે છે. તો આનું ઇંગ્લિશ શું થાય જાનકી ઓલવેઝ વોચિસ ટીવી. હજુ એક લઈએ એટલે તમને વધારે આઈડિયા મળશે બરાબર. મીરા હંમેશા ઘરે રહે છે. આનું શું થાય મીરા ઓલવેઝ લીવ્સ એટ હોમ. ઓકે હવે આપણે ઘણીવાર લઈએ. ઘણીવાર આપણે આ વાક્ય વધારે બોલતા હોય એટલે આપણને ખબર પડી જશે. નિલેશભાઈ ઘણીવાર ખેતરે જાય છે. શું થાય નિલેશભાઈ ઓફન ગોઝ ટુ ફાર્મ. ઓકે વિદ્યાર્થીઓ ખબર પડી ને. નિલેશભાઈ ઓફન ગોઝ ટુ ફાર્મ. હજી પણ લઈએ ઓફન પરથી જ લઈએ. હું ઘણીવાર બાથરૂમ જાઉં છું. તો શું થાય આઈ ઓફન ગો ટુ બાથરૂમ. ઓકે હવે સામાન્ય રીતે યુઝ્યુઅલી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એટલે જેવું કરવું જોઈએ એમ. તમને ખબર હોય અમુક માણસો ધીમે ધીમે ખાઈને અમુક માણસો બહુ સ્પીડમાં ખાઈ લે. આપણે જે રીતે ખાવું જોઈએ એમ ખાઈએ તો એવું કહેવાય કે આપણે સામાન્ય રીતે ખાઈએ છીએ. હું સામાન્ય રીતે લખું છું. આઈ યુઝ્યુઅલી રાઇટ. હું સામાન્ય રીતે દોડું છું. આઈ યુઝ્યુઅલી રન. તો વિદ્યાર્થીઓ તમે આ બધા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. ઓકે અને આ બધા જ શબ્દો આવે એટલે તમારે માની લેવાનું. એટલે આમાંથી કોઈ પણ આવે એવરી ડે આવે એવરી યર આવે એવરી મોર્નિંગ આવે કે ભાઈ એવરી નાઇટ આવે કે ઓલવેઝ આવે કે ઓફન આવે કે યુઝ્યુઅલી આવે. તો સમજો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. સો સ્ટુડન્ટ્સ હવે આપણે લેક્ચરની અંદર આગળ વધીએ. હવે જુઓ મેં લખ્યું એ નકાર વાક્ય રચના. હા વિદ્યાર્થી હવે આપણે નકાર પર ફોકસ કરીએ. ઓકે તો જો એની વર્બ ફોર્મ ઇટ મીન્સ એની વાક્ય રચના તમે જુઓ કેવી છે. તો સૌથી પહેલાં તમારે કર્તા લખવાનું. એના બાદ તમે જુઓ અહીંયા તમારા માટે બે નવા વિચિત્ર શબ્દ હું લઈને આવ્યો છું ડુ અને ડઝ. હા વિદ્યાર્થીઓ આને ડુ વંચાય અને આને ડઝ વંચાય. અમુક લોકો આને 10 કહે 10 નહીં વિદ્યાર્થીઓ. ડુ અને ડઝ. શું કહેવાનું ડુ અને ડઝ. ઓકે તમને આવડતું હશે એટલે વાંધો નહીં એટલે આને આપણે જરૂર નહીં એટલે કાપીએ. ડુ અને ડઝ આ બંનેમાંથી ગમે તે એક લખવાનું. અમુક વખત તમારે ડુ લખવો પડશે અને અમુક વખત તમારે ડઝનો ઉપયોગ કરવો પડશે. એના બાદ વાક્ય વિદ્યાર્થીઓ નકાર છે. પાછળ નથી શબ્દ આવશે. હું જતો નથી.
હું બોલતો નથી, તો નથી માટે તમારે શું લખવું પડશે? નોટ લખવું પડશે. એના બાદ વિદ્યાર્થીઓ અહીંયા ક્રિયાપદનું મૂળ V1. યસ વિદ્યાર્થીઓ, અહીંયા તમારે પહેલું રૂપ મૂકવાનું, સૌથી પહેલું પ્રથમ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ જેને V1 કહેવાય. યસ, અહીંયા તમારે નકારમાં કોઈ દિવસ એસ કે es લગાડવાનો નહીં. જો તમે નકારમાં es લગાડ્યો તો તમારું વાક્ય ખોટું કહેવાશે, તમારે માર્ક્સ મળશે નહીં વિદ્યાર્થીઓ. અહીંયા તમારે ઓનલી ફોર સિમ્પલ લખવાનું, એસ પણ નહીં લગાડવાનો, es પણ નહીં લગાડવાનો. હી હોય, સી હોય, છોકરો યા છોકરી કુછ ભી હો, એસ પણ નહીં, es પણ નહીં. ઓકે, એના બાદ કર્મ લખો અને એના બાદ તમે લખી દો અન્ય શબ્દ. સિમ્પલ ફંડા છે. કરતા, ડુ એન્ડ ડઝ, નોટ, મૂળરૂપ V1 અને કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે તમને અહીંયા કન્ફ્યુઝન દૂર કરી બતાવું. અમુક વખત તમારે ડુ લખવાનો, અમુક વખત ડઝ. તો કઈ રીતે વિદ્યાર્થીઓ જુઓ, જો તમારું સેન્ટેન્સ આઈથી હોય, વીથી હોય, યુથી હોય, ધેથી હોય, બહુવચન નામથી હોય, બે જણના નામથી હોય, તો તમારે ડુ લગાડવાનો. તમે સાંભળજો, મજા આવશે. આઈ ડુ નોટ, વી ડુ નોટ, યુ ડુ નોટ, ધે ડુ નોટ, ગર્લ્સ ડુ નોટ, બોયઝ ડુ નોટ, હિમેશ એન્ડ રાહુલ ડુ નોટ. ઓકે વિદ્યાર્થીઓ, બધા પાસે શું આવશે? ડુ આવશે. સમજી ગયા? ફરીથી, આઈ ડુ નોટ, વી ડુ નોટ, ધે ડુ નોટ. અને અહીં પાછું જુઓ, ડઝ ક્યારે આવે? તો હી થી વાક્ય બનાવો તો ડઝ આવશે, સી જોડે ડઝ આવશે, ઈટ પાસે ડઝ આવશે. કોઈ પણ બોયસનું નામ લઈ લો, છોકરાનું નામ, અમિત, રાકેશ, સુરેશ, કોઈ પણ, તો શું આવશે? ડઝ આવશે. છોકરીનું નામ લઈ લો, નિશા, જાનકી, કાજલ, કોઈ પણ, તો શું આવશે? ડઝ નોટ. એ પણ તમે ચેક કરી લો. હી ડઝ નોટ, she does not, Janki does not, Neha does not, Darshna does not, Sahil does not, રાહુલ ડઝ નોટ. ઓકે વિદ્યાર્થીઓ, હવે તમે સેન્ટેન્સ જોયેલા, તમને વધારે આઈડિયા મળશે. મેં પહેલું તમારા માટે સેન્ટેન્સ લખ્યું છે કે હું ગીત ગાતો નથી. તો ચલો, પહેલું શું આવે? કરતા. તો આ વાક્યમાં કરતા કોણ છે? આઈ. લખી દીધો હું છે, તો હું માટે શું લખ્યું મેં? આઈ. હવે તમારે આ બંનેમાંથી ગમે તે એક મૂકવાનું. તો ચેક કરો, વાક્ય ક્યાંથી બનેલું છે? આઈથી બનેલું છે. તો આઈ હોય તો વિદ્યાર્થીઓ શું આવે? ડુ. તો મેં લખ્યું આઈ, પછી લખ્યું ડુ. આ બંનેમાંથી આઈ ગયું. પછી શું લખવાનું? નોટ. તો મેં શું લખ્યું? નોટ. પછી શું આવે વિદ્યાર્થીઓ? V1. તો અમે ગાવ, ગાવ માટે શું આવે? સિંગ. પછી શું આવે? કર્મ. તો ગીત એટલે શું આવ્યું? સોંગ. તો હું ગીત ગાતો નથી. શું થઈ ગયું? આઈ ડુ નોટ સિંગ સોંગ. બરાબર? આઈ એટલે કરતા, ડુ ડઝ એટલે નોટ, નોટ એટલે નોટ, V1 એટલે સિંગ, કર્મ એટલે સોંગ. બીજું વાક્ય જોઈએ ફટાફટ. તેઓ આવતા નથી. ચલો, પહેલા શું આવે? કરતા. તો શું લખ્યું મેં? ધે. હવે તમે જુઓ, ધે હોય તો શું આવે? ધે હોય તો શું આવે? ડુ. તો મેં જુઓ, શું લખ્યું? ડુ. પછી શું લખ્યું મેં? નોટ એટલે નોટ. પછી V1, તો શું લખી દીધું મેં? કર્મ. તો તેઓ આવતા નથી. તો વાક્ય થઈ ગયું ધે ડુ નોટ કમ. ઓકે વિદ્યાર્થીઓ, ત્રીજું વાક્ય લઈએ. હિના રમતી નથી. ઓકે ચલો, પહેલા શું આવે? કરતા આવે. એટલે શું લખ્યું મેં? હિના. હવે તમે જુઓ, છોકરીનું નામ કઈ છે? આ રહ્યું. છોકરીનું નામ હોય તો શું આવે વિદ્યાર્થીઓ? ડઝ આવે. તો શું લખ્યું આપણે? ડઝ. પછી નોટ, તો લખ્યું મેં નોટ. પછી V1 આવે, તો V1 શું લખી દીધું મેં? પ્લે. તો આ રીતે તમે વાક્ય વિદ્યાર્થીઓ નકાર વાક્ય તમે બનાવી શકો છો. હજુ આપણે એક વાક્ય લઈએ જેથી તમને આવડશે. અમે સફરજન ખાતા નથી. તો શું થાય? વી ચેક કરો, વી. પછી ડુ આવશે, એટલે વી ડુ નોટ ઈટ એપલ. વી ડુ નોટ ઈટ એપલ. થઈ ગયું. હજુ પણ એક વાક્ય લઈએ જેથી તમને વધારે આઈડિયા મળશે. બરાબર? હું પાણી પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક વોટર. ઓકે વિદ્યાર્થીઓ, હજુ પણ એક લઈએ એટલે તમને વધારે આઈડિયા મળશે. એવું વાક્ય બનાવીએ ને, રમેશભાઈ ખેતરમાં જતા નથી. તો શું થશે? રમેશભાઈ ડઝ નોટ ગો ટુ ફાર્મ. હજુ પણ એક નામ લઈએ જેથી વધારે તમને આઈડિયા મળશે. મીરાબેન પીઝા બનાવતા નથી. તો શું થાય? મીરાબેન ડઝ નોટ મેક પીઝા. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ, મારો ભાઈ ટીવી જોતો નથી. સિમ્પલ. માય બ્રધર
ડઝ નોટ વોચ ટીવી. ઓકે વિદ્યાર્થીઓ, તો મેં તમને આ વિડીયોની અંદર નકાર વાક્ય રચના કઈ રીતે હોય, એના વાક્ય કઈ રીતે બને એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમે પણ આ રીતે શીખો, વાક્ય બનાવો, જેથી તમને વધારે ફાયદો થશે. હવે વિદ્યાર્થીઓ, આइए આપણે આ લેક્ચરનો એન્ડ કરીએ છીએ. સાદો વર્તમાનકાળ મેં તમને પૂરેપૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાક્ય બનાવો, હકાર અને નકાર જે ડિફિકલ્ટ વસ્તુ હતી એને પણ મેં તમારા માટે એકદમ ઇઝી બનાવીને તમારી સામે રજૂ કર્યું હતું. જો તમને અમારી ચેનલ પર કંઈક ફાયદો થતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, અને હા, પ્રેક્ટિસ તો કરતા જ રહેજો.